વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ખાસ અગત્યના એક ગુણધર્મની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ચુંબકીય ગુણધર્મો. તમને ખ્યાલ છે કે આપણે ડી વિભાગના તત્વોના ગુણધર્મોની ડિટેલ ચર્ચા કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે ગુણધર્મો અથવા તો વિશિષ્ટ વર્તણૂકની વાતની ચર્ચા કરેલી અગાઉ, ત્યારે આપણે લિસ્ટની અંદર એક ગુણધર્મ લખેલો હતો, ચુંબકીય વર્તણૂક અથવા તો ચુંબકીય ગુણધર્મ. તો આ જે તત્વો છે એના ચુંબકીય ગુણધર્મો, એક વિશિષ્ટ વર્તણૂક છે તેમની, તો એ કેવી રીતે આવે છે, કેવી રીતે આપણે એને સમજીશું, એની ચર્ચા કરીશું. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો હું તમને કહું તો આ ટોપિક ખાસ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અને આપણી બોર્ડની એક્ઝામની અંદર વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્નો તમને પૂછાતા હોય છે. માટે આ ટોપિક બરાબર શીખી લેવાનો છે, કેવી રીતે આપણને પ્રશ્નો પૂછાઈ શકે એ બધી વાતો પણ આપણે કરીશું. ટોપિક એકદમ સિમ્પલ છે, પણ કેટલાક બીજા ટોપિકનો પણ અહીંયા ઉપયોગ થશે, એટલે કે ઓક્સિડેશન આર્ક નક્કી કરવો, ઓક્સિડેશન આર્ક ઉપરથી ઇલેક્ટ્રોન કન્ફિગરેશન દોરવી, તો એ બધી વસ્તુ પણ આપણે ખાસ એક બેકઅપ માટે આપણી પાસે હોવી જોઈએ. તો આ પ્રશ્ન પૂછવાના ઘણા બધા એંગલ છે, ઘણી બધી રીતો છે. તે બધી રીતો વડે આપણે એને સમજીશું કે કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે અને કેવી રીતે આપણે એનો આન્સર આપી શકીએ. ક્લિયર છે મિત્રો? શરૂઆત કરીએ. પહેલી વાત, ચુંબકીય ગુણધર્મોના આધારે જો આપણે કોઈ પદાર્થનું વર્ગીકરણ કરીએ તો એ વર્ગીકરણ કેવી રીતે થાય? તો આપણે એને બે રીતે વર્ગીકૃત કરી શકીએ. કાં તો તે પ્રતિચુંબકીય હોય અને ક્યાં તો તે અનુચુંબકીય હોય. ક્લિયર છે? બીજી એક વાત તમને હું કહી દઉં અહીંયા જ કે સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા જ્યારે આપણે ભણીશું ત્યારે ચુંબકીય ગુણધર્મની અંદર આપણે 5 પ્રકારોની ચર્ચા કરીશું: ફેરોમેગ્નેટિક, ફેરીમેગ્નેટિક, એન્ટીફેરોમેગ્નેટિક, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. તો આ 5 પ્રકારો આપણે એ નથી જોવાના, કારણ કે બીજા જે 3 પ્રકારો છે, ફેરો, ફેરી અને એન્ટીફેરોમેગ્નેટિક, તો એ પ્રકારો ડોમેન દ્વારા આપણે સમજાવીશું, જેની આપણે અહીંયા કઈ કામ છે નહીં. રસાયણશાસ્ત્રની અંદર જ્યારે ચુંબકીય ગુણધર્મોનો સવાલ આવે અને જ્યારે આપણે ચુંબકીય ગુણધર્મો ગણવાના અથવા તો કોઈ પણ એના ઉપરથી આઇસોલેશન કરવાનું આવે, જ્યારે આપણે આ બે ચુંબકીય ગુણધર્મોની મોટા ભાગે ચર્ચા કરતા હોઈએ છીએ, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. એટલે ખાસ અગત્યના ગુણધર્મો છે રસાયણશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ. ક્લિયર? હવે આ પ્રતિ શું છે ને અનુ શું છે, જો એની વાત કરીએ તો પ્રતિચુંબકીય પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવતા હોય છે. એટલે એને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, પછી એ વિદ્યુત દ્વારા ઉત્પન્ન કરેલું હોય કે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફીલ્ડ હોય, એની અંદર જો આ પદાર્થોને રાખવામાં આવે તો તે શું કરે છે? એ મેગ્નેટિક ફીલ્ડની અંદર અપાકર્ષણ અનુભવે છે. આ પદાર્થોને આપણે શું કહીએ છીએ? પ્રતિચુંબકીય. અને ખ્યાલ છે પ્રતિનો મતલબ શું થાય? વિરોધ. પ્રતિનો મતલબ શું થાય? એન્ટી. તો એન્ટી નો મતલબ થાય કે વિરોધ કરતું બળ છે, માટે તમને ત્યાં વિરોધાભાસ જોવા મળે, એટલે કે વિરુદ્ધ પ્રકારની ગતિ જોવા મળે છે ને આપણે અપાકર્ષણ કહીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ, જ્યારે અનુચુંબકીય પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે. અનુનો મતલબ ના તરફ. અનુનો મતલબ ના તરફ. તો એનો મતલબ શું થાય છે કે આ પદાર્થોને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે છે. એનો મતલબ આકર્ષણ અનુભવે છે. તો આ રીતે તમે યાદ રાખી શકો. પ્રતિ એટલે એન્ટી અથવા તો વિરોધ, અને અનુનો મતલબ થાય છે ની તરફ અથવા તો સપોર્ટ અથવા તો આકર્ષણ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. જો કોઈ પદાર્થ અનુચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતાથી આકર્ષાયેલો હોય તો તેને લોહ ચુંબક કે ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે ચુંબકીય ગુણધર્મ જ્યારે એકદમ પ્રબળ બને ત્યારે એને આપણે શું કહીએ છીએ? ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક પદાર્થો પ્રબળતાથી આકર્ષણ અનુભવતા હોય છે, તો એને એમ કહેવાય કે ચુંબકત્વની ચરમસીમા છે. તો એ ચરમસીમા ઉપર આપણે એને શું કહીએ છીએ? લોહ ચુંબક કહીએ છીએ, જેને આપણે ફેરોમેગ્નેટિક વડે પણ કહી શકીએ. જે અનુચુંબકત્વનું ચરમ સ્વરૂપ છે, જે મેં તમને કીધું. ચરમનો મતલબ થાય છે હાઈએસ્ટ પોઈન્ટ અથવા તો એક પીક. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે ઉત્પન્ન થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે સર આ અનુચુંબકત્વ આવવાનું કારણ શું? એવું તો શું હોય છે કોઈ પણ પરમાણુની અંદર કે કોઈ સંયોજનની અંદર કે તેની અંદર અનુચુંબકત્વનો ગુણધર્મ આવે છે અથવા તો પ્રતિચુંબકત્વનો ગુણધર્મ આવે છે? તો એનું કારણ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. જ્યારે કોઈ પણ કક્ષકની અંદર આપણને ખ્યાલ છે કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે.
જો કોઈ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેને આપણે શું કહીએ છીએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને જો કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે આ અનુચુંબકીય ગુણધર્મ તમને જોવા મળે. ક્લિયર છે મિત્રો? એટલે તમને જો ક્વેશ્ચન પૂછાય કે ચુંબકીય ગુણધર્મ આવવાનું કારણ શું, તો આપણો જવાબ શું હશે? અનુચુંબકીય ગુણધર્મો આવવાનું કારણ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો ચુંબકીય ગુણધર્મ હોતો નથી અને આપણે શું કહીએ છીએ? પ્રતિચુંબકીય. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે છે. ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિ હોય છે, ભ્રમણ અને એક તો કક્ષકીય ગતિ. ભ્રમણનો મતલબ થાય છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ જ ગતિ, જેને આપણે શું કહીએ છીએ? સ્પિન મોશન. એ સ્પિન મોશનની જે ગતિ છે એને ભ્રમણ ગતિ કહેવાય. પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતો હોય છે? ગતિ કરતો હોય છે. અને બીજી ગતિ હોય છે કક્ષકીય ગતિ અથવા તો કક્ષકીય કોણીય વેગમાન. તો હવે એ કક્ષકીય ગતિ કઈ હોય છે? તો કક્ષકીય ગતિ પોતાની ઓર્બિટની અંદર જે ફરે છે તે કેન્દ્રની આસપાસ પોતાની ઓર્બિટમાં જે રીતે ફરતો હોય છે એને કક્ષકીય ગતિ. કક્ષામાં ગતિ. કક્ષાનો મતલબ શું થાય? કેન્દ્રની આસપાસ થતી ગતિ અથવા તો કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે એને શું કહેવાય? કક્ષા. કક્ષામાં થતી ગતિ એને શું કહીશું આપણે? કક્ષકીય ગતિ. અને ભ્રમણનો મતલબ થાય સ્પિન. સ્પિનનો મતલબ શું થાય? આપણને ખ્યાલ છે સ્પિનર હોય ક્રિકેટની અંદર જે સ્પિનર હોય શું કરે? દડાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે? સ્પિન કરાવે. તો એ સ્પિન મોશન અથવા તો ભ્રમણ મોશન કહેવામાં આવે છે. ક્લિયર? હવે એના લીધે શું થાય? એના લીધે એવું થાય કે ઇલેક્ટ્રોન શું છે? એક ચાર્જ પાર્ટિકલ છે જેના ઉપર ચાર્જ છે. અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જ્યારે ગતિમાન અવસ્થામાં આવે અથવા તો પ્રવેગિત ગતિ કરે ત્યારે શું કરે છે? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. ચુંબકીય ગુણધર્મ તેની અંદર ઉત્પન્ન થાય છે. તો અહીંયા એવું છે ઇલેક્ટ્રોન ચાર્જ પાર્ટિકલ છે અને પ્લસ એની પાસે ગતિ પણ છે બે પ્રકારની, માટે તે પણ ચુંબકીય ગુણધર્મ ઉત્પન્ન કરી શકે. ક્લિયર? આ સિમ્પલ ફંડા છે, આપણને ખ્યાલ છે, ફિઝિક્સમાં તમે ભણ્યા હશો. નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીના તત્વોના સંયોજનો માટે કક્ષકીય વેગમાન, એને આપણે સંવેગ પણ કહીએ છીએ, એ સંવેગનો ફાળો ઢંકાઈ જાય છે, તેથી તેને અવગણી શકાય. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? હવે ઇલેક્ટ્રોન પાસે બે ગતિ છે. ક્લિયર? એનો મતલબ એ બંને ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ગતિના કારણે પણ થાય, આ ગતિના કારણે પણ થાય. પરંતુ શું થાય છે અહીંયા કે ભ્રમણના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ઘણું બધું વધારે હોય છે એઝ કમ્પેર ટુ કક્ષકીય કોણીય વેગમાન અથવા તો કક્ષકીય ગતિ. તો એના લીધે શું થાય છે? તો કક્ષકીય ગતિના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ખૂબ નબળું હોવાના કારણે આની સામે એ ઢંકાઈ જાય છે એમ કહી શકાય. ઢંકાઈ જાય છે અથવા તો એ હાઇડ થઈ જાય છે અને તમે મેજર કરી શકતા નથી. પણ ઉત્પન્ન તો થાય છે, એમાં ના આપણે કહી શકીએ નહીં. એટલે ભ્રમણ માત્ર જે ચુંબકીય ચાકમાત્રા છે એ વધારે હોય છે, કક્ષકીય ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. માટે આ જે વસ્તુ છે આની સામે શું થઈ જાય? અતિ નબળી હોવાના કારણે આપણે એને અવગણીએ છીએ, એને આપણે ધ્યાને ના લઈએ તો પણ ચાલે. એટલે આપણે કક્ષકીય કોણીય વેગમાન અથવા તો કક્ષકીય ગતિના કારણે જે ચુંબકીય ગુણધર્મ ઉત્પન્ન થાય છે એને આપણે શું કરીશું? અહીંયા અવગણીશું. ક્લિયર? બીજી એક વાત પણ એ અસર તો કરે જ છે મિત્રો. એટલે કક્ષકીય કોણીય વેગમાન ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન તો કરે જ છે. હવે કેવી રીતે ખ્યાલ આવે? તો આ ભ્રમણ માત્ર ચુંબકીય ચાકમાત્રા એટલે કે આપણા ભ્રમણના કારણે સ્પિન મોશનના કારણે જે ચુંબકીય ગુણધર્મ ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ગુણધર્મની જો આપણે ગણતરી કરીએ તો એ ગણતરીપૂર્વક જેટલું મૂલ્ય આવવું જોઈએ એના બદલે તમને મૂલ્ય થોડું બદલાયેલું જોવા મળશે. જો ટેકનિકલ ભાષામાં કહું તો સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા અને પ્રાયોગિક માપેલી ચુંબકીય ચાકમાત્રા સમાન હોતી નથી. જેનું કારણ શું હોઈ શકે? કક્ષકીય કોણીય વેગમાન. ક્લિયર છે મિત્રો? કક્ષકીય કોણીય વેગમાન. એક વાત ખબર પડી? તો કક્ષકીય કોણીય વેગમાન કેવી રીતે અસર કરશે? તો કક્ષકીય કોણીય વેગમાન એટલે કે ઇલેક્ટ્રોનનું જે આ ચક્રીય ભ્રમણ છે, કક્ષામાં જે ભ્રમણ છે એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર નો ડાઉટ નબળું હશે, ઓછું હશે. પણ જો એ ભ્રમણ માત્ર એટલે કે આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે તો આના દ્વારા મળેલું ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર તમને થોડોક વધારો જોવા મળશે. જો આ ચુંબકીય ક્ષેત્ર ભ્રમણ માત્ર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું હશે
તો એ પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રામાં તમને થોડો ઘટાડો જોવા મળશે. કેમ? તો કે આ વિરોધ કરતું બળ થશે, તો આની ચુંબકીય ચાક માત્રા જેટલી મળતી હશે એમાં શું કરી દેશે, એટલો ઘટાડો કરી દેશે. અથવા જો સપોર્ટ કરતું હશે એટલે એવી રીતે ઉત્પન્ન થતું હશે કે જે ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રાની દિશામાં જ હોય, તો એ શું કરી દેશે, એની અંદર થોડો વધારો કરી દેશે. એટલે સૈદ્ધાંતિક રીતે જે મેળવેલા મૂલ્યો છે એ પરફેક્ટ એજ યુનિટ અને એજ ડિજિટમાં આપણને મળતા નથી, જેનું કારણ શું હોઈ શકે, કક્ષકીય કોણીય વેગમાનની ચાક માત્રાનું યોગદાન. ક્લિયર? નેક્સ્ટ, હવે બીજી વાત, તમે એમ કહી શકો કે સર આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમ લખેલા હતા, ઇલેક્ટ્રોન તો ઘણા બધા હશે, તો એ બધા ઇલેક્ટ્રોનને કેમ આપણે કન્સિડર નથી કરતા? ક્લિયર? તો એનો પણ આપણે આન્સર આપી દઈએ. એમાં શું હોય છે મિત્રો કે કોઈ પણ એક કક્ષક હોય, કક્ષકની અંદર આપણે કેટલા ઇલેક્ટ્રોન મેક્સિમમ મૂકી શકીએ છીએ? 2. ક્લિયર? તો આને આપણે કાઉન્ટ નથી કરવાના. કેમ નથી કરવાના? એનું કારણ એ છે, પહેલી વાત તો એ છે કે ભ્રમણ કોણીય વેગમાન અથવા તો ભ્રમણના કારણે જે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે એ મહત્તમ છે. હવે અહીંયા શું થશે, આ ઇલેક્ટ્રોનનું ભ્રમણ જો સમઘડી હોય તો બીજાનું ભ્રમણ કેવું હોય છે, વિષમઘડી હશે. હવે એક સમઘડી એક વિષમઘડી, એનો મતલબ બંનેના કારણે થતું ચુંબકીય ક્ષેત્ર સમાન હશે, પરંતુ કેવું હશે, એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં હશે. એક અપ હશે તો એક ડાઉન હશે, અને સમાન એક્સટેન્ટની અંદર તો શું થશે, તો એકબીજાને કિલ કરી નાખશે અથવા તો એકબીજાને નાબૂદ કરી નાખશે. જેના લીધે શું થાય, તો જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મિત થાય ત્યારે એનું જે અનુચુંબકીય ગુણધર્મ છે તે નાશ પામે છે, એમ કહી શકાય. ક્લિયર છે મિત્રો? આ ખ્યાલ આવ્યો હશે તમને. હવે જો એક જ ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાક માત્રા નાશ કરવા વાળું કોઈ પરિબળ હાજર નથી, માટે આ ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન કરી શકે. આ ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પદાર્થ કે કોઈ પરમાણુ એ કેવો હશે, અનુચુંબકીય હશે. ક્લિયર? નેક્સ્ટ ની ચર્ચા કરીએ. હવે આ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે એ કેમ ખબર પડે, તો એના માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ જેને કહેવામાં આવે છે ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર. તો એ સૂત્ર શું છે, મ્યુ. મિત્રો ચુંબકીય ચાક માત્રા જે છે, ચુંબકીય ચાક માત્રાનો મતલબ થાય છે ચુંબકીય ગુણધર્મની પ્રબળતા. ક્લિયર? તો એ પ્રબળતાને આપણે મ્યુ માં દર્શાવીએ છીએ. એટલે ચુંબકીય ચાક માત્રાને આપણે કેવી રીતે દર્શાવીશું, મ્યુ વડે. તો એનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ n into n plus 2 bm. આ સૂત્રને સમજીએ. મ્યુ ચુંબકીય ચાક માત્રા દર્શાવે છે. આ n શું છે, n છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કે જે પરમાણુની અંદર હાજર હશે, જે તમે ઇલેક્ટ્રોન રચનાને દોરીને મેળવી શકો. ક્લિયર? અને bm શું દર્શાવે છે, bm એ ચુંબકીય ચાક માત્રાનો એકમ છે જેને કહેવામાં આવે છે બોહર મેગ્નેટ્રોન. ક્લિયર? bm બોહર મેગ્નેટ્રોન. ક્લિયર છે મિત્રો? બીજી વાત, હવે આ સૂત્ર ઉપરથી તમે કહી શકો કે જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ શું થતું જવાનું છે, વધતું જવાનું છે. ક્લિયર મિત્રો? તો આ આપણો કોન્સેપ્ટ છે. આશા રાખું કે તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. જો કદાચ કોઈ કચાશ રહી હોય તો ફરીથી વિડિયો રિવાઇન્ડ કરી અને ફરીથી એકવાર જોઈ લેશો, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ખાસ આપણે અગત્યનું સૂત્ર છે, આનો ઉપયોગ આપણે કરવાના છીએ. ઉપયોગ કેવી રીતે કરવો, હવે આપણે એના ઉદાહરણો જોઈએ. તો મિત્રો હવે આપણે ઉદાહરણોની જો વાત કરીએ તો ઉદાહરણોની અંદર આપણને કેવી રીતે પ્રશ્ન પૂછાય છે પહેલા એની વાત કરીએ. આપણે જ્યારે આ ટોપિક માનો કે તમને પૂછ્યું કે ભાઈ ચુંબકીય ચાક માત્રા એટલે શું સમજાવો, તો આગળ જે ડિસ્ક્રિપ્શન લખેલું હતું એ લખી અને આપણે ઉદાહરણો પણ આપવાના હોય તો ઉદાહરણ તરીકે આમાંથી કોઈ પણ એક બે ઉદાહરણ તમે આપી શકો જેને તમારે સમજાવવાનું છે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને. ક્લિયર? હવે આપણને પ્રશ્ન કેવી રીતે પૂછાય એના માટે ઘણા બધા ઉદાહરણ આપણે અહીંયા જોઈશું કે પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે. તો તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ Mn+2 આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા ગણો, ટૂંકો ક્વેશ્ચન. અથવા તમને એમ પૂછે કે Mn+2 ની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા નીચેમાંથી કઈ હશે, ચાર ઓપ્શન આપેલા હોય. અથવા તમને પૂછે કે Mn+2 ની ચુંબકીય ચાક માત્રા નીચેમાંથી કયા આયન સાથે મેળ ખાતી હશે અથવા તો સમાન હશે. ક્લિયર? તો તમારે ચારે ચાર ઓપ્શનમાં જોવું પડે કે કોની ચુંબકીય ચાક માત્રા Mn+2 સાથે મેચ થાય છે. ક્લિયર? તો આવી રીતે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે, પણ ફંડામેન્ટલ એક જ વિષયમાં કઈ નવું હોતું નથી. કેવી રીતે આપણે મેળવી શકીએ તો એની વાત જો આપણે કરીએ તો પહેલા Mn+2 Mn પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ છે મિત્રો કેટલો છે એનો, 25. તો જો 25 પરમાણુ ક્રમાંક સાથે જો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઇલેક્ટ્રોન રચના શું થશે,
3d અને 4s 25 ઇલેક્ટ્રોન 18 ગોઠવી દીધા. 18 ને 2 બે પેલા આમાં ગોઠવાશે, આપણે વાત થઈ ગઈ છે. અને ત્યાર પછી કેટલા બાકી રહેશે? 5. તો 5 અહીંયા થઈ ગયા. 18 ને 2 20 ને 5 25. ક્લિયર? આ ઇલેક્ટ્રોન રચના તમારી પાસે હોય તો હવે તમારે એને દોરવાની છે, એટલે મેં એને નીચે લખેલી છે. તો આપણે જો ઇલેક્ટ્રોન રચના દોરીએ તો શું થશે? એ આ ડી કક્ષક આપણે અહીંયા લખીએ 1 2 3 4 એન્ડ આ 5, અને આ એસ કક્ષક આપણે જો અહીંયા લખીએ. ક્લિયર? તો આ 3d કક્ષક, આ 4s કક્ષક. ક્લિયર? કેટલા ઇલેક્ટ્રોન છે 4s માં? 2. કેટલા ઇલેક્ટ્રોન છે d માં? 1 2 3 4 5. બીજી એક વાત મિત્રો, ઇલેક્ટ્રોન રચના દોરતી વખતે આપણે પાઉલી અને હુમના નિયમનું પાલન કરવાનું છે. એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2. બે ઇલેક્ટ્રોન કેવા હશે? એકબીજા કરતા વિરુદ્ધ સ્પિન થી હોવા જોઈએ, તો આપણે અહીંયા મેન્ટેન કરેલું છે. સમશક્તિક કક્ષકોની અંદર યાદ છે હુમનો નિયમ? સમશક્તિક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન મહત્તમ સ્પિન થી ગોઠવવાનું વલણ ધરાવે છે, એટલે આપણે અહીંયા આવી રીતે યુગ્મિત કરવાના નથી, અયુગ્મિત ગોઠવેલા છે. કક્ષક અર્ધપૂર્ણ ભરાયા બાદ યુગ્મીકરણ સ્ટાર્ટ થાય, તો હવે જો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા હોત તો એનું મારે શું કરવું પડતે? યુગ્મીકરણ કરવું પડતે. ક્લિયર? તો આ વસ્તુ આપણને ખ્યાલ છે, 11મા ધોરણનો કોન્સેપ્ટ છે, છતાં પણ મેં તમને કહી દીધું. આટલી વસ્તુ થઈ જાય પછી આપણે જોવાનું કયો આયન છે? +2. તો +2 જો આયન હોય તો બે ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે. બે ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવશે? સૌપ્રથમ s કક્ષકમાંથી. s કક્ષકમાંથી બે ઇલેક્ટ્રોન ગયા, આ ઇલેક્ટ્રોન રચના Mn+2 આયનની થશે. હવે તમારે પ્રથમ શું કરવાનું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન શોધવાના. અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જેને આપણે શું કહીએ છીએ? n. તો n કેટલા છે મિત્રો? 1 2 3 4 and 5. તો અહીંયા 5 ઇલેક્ટ્રોન્સ અયુગ્મિત થશે. n બરાબર ફેક્ટર મળી ગયું મને 5. હવે હું એને સૂત્રની અંદર મૂકી દઈશ. બરાબર? ભ્રમણ માત્ર સૂત્ર આપણી પાસે છે. ભ્રમણ માત્ર સૂત્ર. ક્લિયર? તો એ સૂત્ર શું છે? μ √n × n+2. આ સૂત્ર છે આપણી પાસે. આ સૂત્રની અંદર મિત્રો કિંમત મૂકી દઈએ. રૂટ એમ જ રહેશે. n બરાબર શું છે આપણી પાસે? 5. 5 + 2. તો આ ગુણાકાર ભાગાકાર અને રૂટ કરશો તો આપણી પાસે આવશે 5.92 b આન્સર. ક્લિયર? આટલી ગણતરી તમારે કરવી પડે. આ ગણતરી પણ નહીં કરવી પડે, આના માટે પણ હું તમને યાદ રાખવાની એક ટ્રીક હમણાં કહીશ. ક્લિયર? નેક્સ્ટ. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આપણે આયન જોઈએ. હવે આયન બીજો લઈ લઈએ, કોઈ પણ આયન લઈ શકીએ આપણે. આઈ થિંક આપણે લઈએ Fe+3. ક્લિયર? Fe+3 ની વાત કરીએ તો થોડી વાર માટે આપણે ભૂલી જઈએ કે Fe આયન તરીકે છે. 26. ક્લિયર? ઇલેક્ટ્રોન રચના હવે શું થશે? 18. 18 ને 2 20. 20 ને 6 26. ક્લિયર? તો ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે થશે. તો અહીંયા બે ઇલેક્ટ્રોન હશે. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. 5 આ રીતે ગોઠવાશે. છઠ્ઠો ઇલેક્ટ્રોન કમ્પલસરી આપણે યુગ્મિત કરવો પડશે. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન રચના. હવે આપણે જોવાનું આયન કયો છે? +3 પ્રકારનો આયન છે. તો આ +3 પ્રકારનો આયન 3 ઇલેક્ટ્રોન મારે રિમૂવ કરવાના છે. પહેલા બે ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? s કક્ષકમાંથી. હવે હજી એક ઇલેક્ટ્રોન મારે દૂર કરવાનો છે. તે ક્યાંથી જશે? ડી કક્ષકમાંથી. તો કયો ઇલેક્ટ્રોન હું રિમૂવ કરું? આને કરું કે આને કરું? તો હંમેશા યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ પહેલા જવાનો પ્રયત્ન કરે, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે સ્ટેબિલિટી આપે. ક્લિયર? અને બીજી રીતે પણ તમે કહી શકો કે છેલ્લો ઇલેક્ટ્રોન આવ્યો હોય એ જ પહેલા જાય. તો અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલો હતો તો એ જ પહેલા નીકળશે. ક્લિયર? તો અહીંયા આપણી પાસે આ ટાઈપની સિચ્યુએશન છે. હવે પાછા ઇલેક્ટ્રોનની સંખ્યા 5. ઇલેક્ટ્રોનની સંખ્યા 5 તો સૂત્ર આનું જ આવશે. ચુંબકીય ચાર્જ માત્રા પણ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, વીજભાર જુદા છે, તત્વો જુદા છે, છતાં પણ તેમની ચુંબકીય ચાર્જ માત્રા કેવી મળે છે? સમાન. ક્લિયર? નેક્સ્ટ કોઈ એક બીજું આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ Cr+3 અથવા Cu+2 લઈ લઈએ. Cr તમને આવડી જશે. ક્લિયર? Cu+2. Cu નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 29. ઇલેક્ટ્રોન રચના આમ ગણો તો અપવાદ છે, 110 છે ઇલેક્ટ્રોન રચના. ક્લિયર? તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જો આપણે અહીંયા દોરીએ, બરાબર, તો અહીંયા 1 અને 10 ઇલેક્ટ્રોન અહીંયા થશે. ક્લિયર? હવે આપણે આની અંદર કેટલો વીજભાર ઉત્પન્ન કરવાનો છે? +2. તો +2 માટે મારે બે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા પડશે. તો એક ઇલેક્ટ્રોન અહીંયા છે ને એક જ હશે. બીજો ઇલેક્ટ્રોન મારે અહીંયા ક્યાંકથી દૂર કરવો પડશે, જે અહીંથી કરી દઈશું. ક્લિયર? તો હવે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે મારી પાસે? ઓન્લી 1.
એક ઇલેક્ટ્રોનના હિસાબે જો હું ગણતરી કરું આ સૂત્રની અંદર તો અહીંયા 1 મૂકી દઈશ n બરાબર 1, અહીંયા 5 હતા પહેલા, હવે કેટલા થઈ જશે? 1 થઈ જશે. તો હું જો આની ગણતરી કરીશ તો મારો જવાબ આવશે 1.73 bm. ક્લિયર? તો તમારે ખાલી 3 સ્ટેપ ની અંદર આવી જશે આન્સર. તમારે ઈવન આ રૂટ કરવાની પણ આવશ્યકતા રહેશે નહીં. કેવી રીતે તેની વાત આપણે કરીશું. ક્લિયર? તો આ રીતે તમે આયનોની ચુંબકીય ચાર્જ માત્રા મેળવી શકો. ખૂબ જ સરળ છે મિત્રો. થોડી પ્રેક્ટિસ કરો એટલે તમને ફાવી જાય. મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે. ક્લિયર? નેક્સ્ટ બીજી કેવી રીતે પૂછાઈ શકે? તો તમને કોઈ કમ્પાઉન્ડ આપી દે KMnO4, ચુંબકીય ચાર્જ માત્રા કેટલી હશે? સૈદ્ધાંતિક ચુંબકીય ચાર્જ માત્રા કેટલી હશે? ભ્રમણ માત્ર સૂત્ર દ્વારા ચુંબકીય ચાર્જ માત્રા મેળવો. ક્લિયર? તો કેવી રીતે મેળવીશું? તો એની વાત હું કરી દઉં. હવે એમાં શું કરવાનું છે આપણે? સૌપ્રથમ આપણે શું કરીશું? KMnO4, બરાબર? તો KMnO4 માં Mn ની આપણે ઓક્સિડેશન અવસ્થા શોધવી પડશે કે Mn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે. ક્લિયર? તો કેવી રીતે શોધીશું? આપણને ખ્યાલ છે આપણે 11th ની અંદર ઓક્સિડેશન આટ નક્કી કરતા હતા. તો આપણે એકવાર ડાયરેક્ટ મેળવી લઈએ. તો ડાયરેક્ટ કેવી રીતે મળે? જો 4 દુ 8. ક્લિયર? -8, બરાબર? -2 અને 4, -8 કુલ વીજભાર છે અહીંયા. ક્લિયર? અહીંનો વીજભાર મને નથી ખબર એટલે હું અહીંયા x મૂકી દઉં. ક્લિયર? અહીંનો વીજભાર કેટલો છે કે પ્રથમ આલ્કલી ધાતુ છે, બરાબર? સમૂહ નંબર 1. તો એની અંદર હંમેશા ઓક્સિડેશન આંક ફિક્સ જ હોય છે. કેટલો? +1. તો આનો +1 ઓક્સિડેશન આંક હશે. તો એ +1 હું મૂકું. અહીંયા પણ સરવાળો કરી દો. તો હવે તમારે શું કરવાનું છે કે હું અહીંયા કેટલા મૂકું આ જગ્યાએ? તો મારો આન્સર જે છે એ 0. ક્લિયર? એટલે આ આખું સૂત્ર અને હું હટાઈ દઉં. ક્લિયર? તો આની અંદર હું x બરાબર કેટલા મૂકું જેથી કરીને મારો જવાબ કેટલો આવે? 0 આવે. તો હું અહીંયા 7 મૂકી શકું કે નહીં મિત્રો? ક્લિયર? તો અહીંયા ઓક્સિડેશન આંક Mn નો કેટલો છે? +7. ક્લિયર? બરાબર? તો આ રીતે પણ ગણી શકો. અને જો તમારે આ રીતે ના ગણવું હોય તો તમે આ રીતે પણ કરી શકો. જે ટ્રેડિશનલ આપણી રીત છે તે K + Mn + 4 * O = 0. +1 + Mn આપણે શોધીશું 4 * -2 = 0. ક્લિયર? 4 દુ 8, -8, -8 પેલી બાજુ જશે એટલે +8 થશે એટલે 1 + Mn = +8. હવે Mn સૂત્રનો કર્તા બનાવી દઈએ. આ પેલી બાજુ જશે એટલે -8 - 1 = +7 જવાબ. તો આ રીતે પણ તમે મેળવી શકો. ક્લિયર છે મિત્રો? ટૂંકમાં આપણી પાસે એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? 7. ક્લિયર? હવે +7 માટે આપણે આ જ પ્રોસિજર પાછી કરીશું. એટલે આપણને એક ખ્યાલ આવી ગયો કે મારે કોના માટે ચુંબકીય ચાર્જ માત્રા શોધવાની છે? +7 માટે. ક્લિયર? તો જો એની ઇલેક્ટ્રોન રચના આપણે દોરીએ તો શું થશે? Ar 1 2 3 4 and 5 અને s કક્ષક, આ 3d, આ 4s 2 5 એની ઇલેક્ટ્રોન રચના હતી જ્યારે તટસ્થ હતો ત્યારે. 7 ઇલેક્ટ્રોન દૂર કરો, 2 અહીંથી જશે, અહીંયા 5 જશે તો 2 માં શું થઈ જશે? 0 0. કોઈ પણ ઇલેક્ટ્રોન નથી. એનો મતલબ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જશે? 0 0. ક્લિયર? જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય તો ચુંબકીય ચાર્જ માત્રામાં બીજું કઈ રહેતું જ નથી. આ સૂત્રની અંદર તમે 0 મૂકો એટલે 0 0 નું રૂટ 0 તો તમારી μ = શું આવી જશે? 0.0 bm. ક્લિયર? બીજી વાત કરીએ K2MnO4. આમાં Mn નો ઓક્સિડેશન આંક આપણે મેળવીએ તો કેટલો હશે? 4 દુ 8, -8. અહીંયા કેટલો હશે? 2 + 2. ક્લિયર? અહીંયા આપણે x અને અહીંયા કેટલો છે? -8. તો કેટલા મૂકીએ અહીંયા? તો જવાબ 0 આવે. તો 6 મૂકવો પડશે મિત્રો. 6 + 2 + 8 -8 0. ક્લિયર? તો અહીંયા Mn નો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો આપણને? +6. તો હું જો Mn + 6 ની ઇલેક્ટ્રોન રચના લખવા જાઉં તો શું થશે મારી પાસે? Mn + 6 Ar, આ d કક્ષક 1 2 3 4 અને આ s કક્ષક 4s 3d. ક્લિયર? તો કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. 6 ઇલેક્ટ્રોન મારે દૂર કરવાના છે. પહેલા 2 ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી જશે એટલે x કક્ષકમાં 0.
અને હજુ મારે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે તો અહીંથી 4 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે કેટલા રહેશે 1 રહેશે તો 1 ઇલેક્ટ્રોન અહીંયા છે એનો બરાબર મતલબ n બરાબર શું મળશે મને 1 n બરાબર 1 હોય તો ચુંબકીય ચાક માત્રા મને મળશે ચુંબકીય ચાક માત્રા કેટલી મળશે n plus 1 2 is equal to અહીંયા તમે 1 plus 2 મૂકો તમારો જવાબ આવશે 1.73 bm જે આપણે લખેલું છે ક્લિયર તો આ રીતે તમે Fe માટે પણ મેળવી શકો તો Fe ની થોડીક વાત આપણે કરી દઈએ હવે Fe ની વાતમાં શું છે Fe જે છે ને એ અહીંયા એક સંકીર્ણ સ્વરૂપે છે આ શું છે સંકીર્ણ કોમ્પ્લેક્સ કહેવાય કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી આપણે આની પછીનો પાઠ છે 9મા નંબરનું ચેપ્ટર તો ત્યારે વધારે ચર્ચા કરીશું આ કેવી રીતે બને બધી વાત આમાં સવર્ગ સહસંયોજક બંધ બનતો હોય છે અને આ બધાને સવર્ગ સંયોજનો કહેવામાં આવે છે તો અહીંયા જે H2O છે એમ ગણો તો H2O કોઈ બંધ બનાવતું નથી કારણ કે એ તો ફૂલ્લી પોતે જ એક કમ્પાઉન્ડ છે કે એક પદાર્થ છે કે અણુ છે ક્લિયર છતાં પણ અહીંયા આ પ્રકારનું સંયોજન બને છે જેને સંકીર્ણ સંયોજન કહેવામાં આવે છે અને એમાં જે આ તટસ્થ કે ઋણાયન ગોઠવાતા હોય એને કહેવામાં આવે છે લિગેન્ડ્સ ક્લિયર એટલે આ લિગેન્ડ છે લિગેન્ડ પાછા એમ ગણો તો ઋણ અને તટસ્થ બે જ પ્રકારના હોય છે પણ ઘણા ધન આયન એટલે કે ધન આયન સ્વરૂપે પણ લિગેન્ડ તરીકે વર્તી શકે છે લિગેન્ડ શું છે કેવી રીતે વર્તે છે કેવી રીતે બંધ બનાવે છે એની ચર્ચા હું નહીં કરું પણ આપણે ખાલી એ જોવાનું છે કે લિગેન્ડ તટસ્થ છે કે વીજભારિત છે વીજભારિત છે તેના ઉપર કેટલો વીજભાર છે તો H2O છે ને તટસ્થ લિગેન્ડ છે એટલે એના ઉપર વીજભાર કેટલો હશે 0 જો આના ઉપર 0 વીજભાર હોય તો આ +2 વીજભાર જે ઉપર છે એ +2 વીજભાર આખે આખો કોનો હશે Fe નો હશે અથવા તમે આ રીતે પણ ગણતરી કરી શકો Fe plus 6 into H2O is equal to +2 આયન નો ઓક્સિડેશન આ કેવી રીતે મેળવવો આપણને ખ્યાલ છે હવે H2O તો 0 છે તો અહીં શું મૂકીશ Fe plus 6 into 0 is equal to +2 તો અહીંયા Fe નો વીજભાર કેટલો થઈ જશે આપણી પાસે અથવા તો ઓક્સિડેશન અવસ્થા +2 ક્લિયર તો હવે Fe +2 માટે આપણે આ ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે તો Fe 26 ક્લિયર ઇલેક્ટ્રોન રચના શું થશે આપણી પાસે Ar 1 2 3 4 s કક્ષક આ 4s અને આ 3d કેટલા ઇલેક્ટ્રોન હતા 2 6 ઇલેક્ટ્રોન હતા એમાં આપણે કેટલો વીજભાર ઉત્પન્ન કરવાનો છે +2 એનો મતલબ s કક્ષકના બે ઇલેક્ટ્રોન ગયા કેટલા થઈ ગયા 0 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન એ મૂકી દઈએ 1 2 3 4 5 and 6 ઇલેક્ટ્રોન મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે ઘણા છે ને ટોટલ ઇલેક્ટ્રોન ગણી નાખતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું ટોટલ ઇલેક્ટ્રોન નથી જોવાના અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જે તમને આ ચાર કક્ષકોમાં જ જોવા મળે જો તમે આ તો યુગ્મિત છે ક્લિયર તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 1 2 3 4 તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે 4 તો હવે જો તમે μ √n n+2 આની અંદર જો n બરાબર 4 મૂકશો તો 4 * 4 + 2 તો તમારો જવાબ છે લગભગ આવશે 4.90 ક્લિયર છે મિત્રો તો આ રીતે તમે કોઈ પણ આયનની અથવા કોઈ પણ પદાર્થની અંદર રહેલા ધાતુ તત્વની ચુંબકીય ચાક માત્રા મેળવી શકો આને સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા કહેવામાં આવે ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા કહેવામાં આવે તો એ ગમે તે રીતે કે તમારે આ ચુંબકીય ચાક માત્રા આ સૂત્રની મદદથી મેળવવાની છે ક્લિયર છે મિત્રો હવે નેક્સ્ટ બીજી એક વાત કરીએ કે એક ચાર્ટ હું તમને બનાવી આપું છું જેનાથી તમારે આ જે વેલ્યુ છે એને તમારે ગણતરીપૂર્વક મેળવવાનો પ્રયત્ન કરવાનો નથી અથવા એમસીક્યુ ની અંદર તમારે ખૂબ જ ફાયદો થઈ જશે તો કેવી રીતે તો એની આપણે વાત કરીએ આપણે એક ચાર્ટ બનાવીશું ચાર્ટની અંદર શું લખીશું ફર્સ્ટ સિરીઝ મોસ્ટલી તમને ફર્સ્ટ સિરીઝ માંથી જ કોઈ કમ્પાઉન્ડ હશે બરાબર તો આપણે જોતા જઈએ પહેલી વાત બરાબર આયન પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે n ક્લિયર પછી એની ચુંબકીય ચાક માત્રા જેને આપણે શું કહીએ છીએ μ આ આપણો
ચાર્ટ. હવે આ ચાર્ટની અંદર આપણે આયનો જોતા જઈએ, કોઈ પણ આયન હોઈ શકે, આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર હંમેશા આપણું કન્ક્લુઝન દઈશું. ક્લિયર? તો કેવી રીતે? તો જોતા જઈએ. બરાબર, હું લખું છું Sc+3. આપણને ખ્યાલ છે એની બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા અવેલેબલ નથી. બરાબર, તો પ્રણાલી રીતે પણ લખી શકીએ, આપણે બંને લખી દઈશું. બરાબર, કે ભાઈ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા. ક્લિયર? તો આપણે જો લખીએ, બરાબર, તો અહીંયા ડી કક્ષકની અંદર પ્રણાલી કઈ થશે? થોડું આને લંબાવી દો આ રીતે. તો કઈ પ્રણાલી થશે? ડી શૂન્ય પ્રણાલી થશે. Sc21 એટલે કે 2 1 ઇલેક્ટ્રોન હશે, બે ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી જશે, એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાંથી જશે. કેટલા ઇલેક્ટ્રોન બચશે? 0. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 0. ક્લિયર? એવી રીતે આપણી પાસે છે Ti+3. કઈ પ્રણાલી થશે? D1. કેટલા ઇલેક્ટ્રોન? 1. પછી Ti+2. કઈ પ્રણાલી થશે? D2. આ ઇલેક્ટ્રોન કેટલા આવે છે તમે આ રીતે ગણી શકો. બરાબર, હું બધાની ચર્ચા કરવા જઈશ તો વિડિયોની લેન્થ ઘણી લાંબી થઈ જશે, એટલે આની પ્રેક્ટિસ તમે કરી શકો. સેમ ટુ સેમ આ જ એક ફંડામેન્ટલ રીત છે આપણી પાસે. ક્લિયર? પછી આપણે લઈએ ACTI, પછી V, Cr, Mn, Fe, CO, Ni, Cu અને Z. ક્લિયર? આ બધી પ્રણાલી બધા ઉપર +2 વીજભાર જ આપણે લઈશું. કોઈ બી હોઈ શકે, આપણે અત્યારે ઉદાહરણ માટે લઈએ છે અને એવી રીતે મેં સેટ કરેલું છે જેથી કરીને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક યુનિફોર્મલી વધતી જાય 1 2 3 4 એ રીતે. બરાબર, તો અહીં પ્રણાલી કઈ થશે? D3. અહીં પ્રણાલી કઈ થશે? D4. અહીં પ્રણાલી કઈ થશે? D5. અહીં પ્રણાલી કઈ થશે? D6. અહીં પ્રણાલી કઈ થશે? D7. અહીં પ્રણાલી કઈ થશે? D8. અહીં પ્રણાલી કઈ થશે? D9. અહીં પ્રણાલી કઈ થશે? D10. ક્લિયર? આટલી પ્રણાલી છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે મિત્રો? તો હું તમને એ વસ્તુનું એક ફંડામેન્ટલ અહીંયા આપી દઉં. ક્લિયર? જોતા જઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવે કે મેં કેવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન લખેલા છે. આપણી ડી કક્ષક, આપણે એસ કક્ષકનું અત્યારે કઈ કામ છે નહીં. 1 2 3 4 and 5. ક્લિયર? તો 0 1 ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. 2 ઇલેક્ટ્રોન હોય તો 2. 3 ઇલેક્ટ્રોન હોય તો 3. 4 ઇલેક્ટ્રોન હોય તો 4. 5 ઇલેક્ટ્રોન હોય તો 5. ક્લિયર? 6 ઇલેક્ટ્રોન હોય તો હુમના નિયમ મુજબ અર્ધપૂર્ણ કક્ષક ભરાયા બાદ શું થશે? યુગ્મીકરણ. તો યુગ્મીકરણ જેવું સ્ટાર્ટ થાય એટલે હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 નથી કરવાની, ઘટી જશે. કેટલા થઈ ગયા? 4. તો હવે શું આવશે? 4. પછી 3. પછી 2. ક્લિયર? પછી હજુ એક મુખ્ય ઇલેક્ટ્રોન, એટલે કે કઈ પ્રણાલી થશે આપણી પાસે? D9. 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા હતા? 1. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 0. જોઈ શકો છો તમે. ક્લિયર? નેક્સ્ટ, હવે આ બધાની ચુંબકીય ચાક માત્રા કેવી રીતે યાદ રાખવી? તો મિત્રો આ બધાની ચુંબકીય ચાક માત્રા યાદ રાખવી એકદમ સરળ છે. તમારા અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે ને એ તમારો પ્રથમ ડિજિટ થશે. એટલે તમારી પાસે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા માનો કે 4.90 આવી, તો આનો પ્રથમ ડિજિટ કહીશ, તો એ પહેલો ડિજિટ હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો જ હશે, એટલે અહીં 0, તો 0.0. ક્લિયર? હવે આના માટે 1, આના માટે 2, આના માટે 3, આના માટે 4, આના માટે 5, આના માટે 4, આના માટે 3, આના માટે 2, આના માટે 1, આના માટે પાછું 0.0. એટલે D10 ને D0 પ્રણાલી માટે તમારી ચુંબકીય ચાક માત્રા કેટલી મળે છે? 0. હવે પોઈન્ટ પછીનો આંકડો શું હશે? તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખવાની છે. 73 83 87 90 92. 73 83 87 90 92. ક્લિયર? 73 83 87 90 92. ક્લિયર? આ રીતે તમે યાદ રાખો. 73 83 87 90 92 પણ આવે, કારણ કે 6 ઇલેક્ટ્રોન પણ હોય કે જે Cr ની પ્રણાલીની અંદર તમને જોવા મળે. હમણાં વાત કરું તમને. ક્લિયર? તો 73 87 90 અને 92. ક્લિયર? આ રીતે યાદ રાખો. તો અહીં મૂકી દો, જોજો. 73 83 87 90 92. આ થઈ ગયું. ક્લિયર? હવે પાછું રિવર્સ લેતા જાઓ.
ચાર આવ્યું તો તમારે હવે તમને એમ થાય સર ચાર આવે મારે શું કરવું, તો એક નંબર થી ગણતરી કરો 1 2 3 4, તો તમારી ગણતરી કેવી રીતે થશે? 73 83 87 90. તો અહીં શું આવશે? 90. ચાર્ટ છે એટલે તો તમને ખબર પડશે કે રિવર્સ જાય છે, ક્લિયર? પણ ચાર્ટ વગર કોઈ ઇન્ડિવિડ્યુઅલ પ્રણાલી હોય ત્યારે તમારે ગણતરી કરી નાખવાની. 73 83 87 90 92, ક્લિયર? તો અહીં મારી પાસે 3 છે તો હું 3 નંબર ઉપર અટકી જઈશ. 1 2 3 73 83 87, તો અહીં શું આવશે મારી પાસે? 87. અહીંયા શું આવશે? 83. અહીં શું આવશે? 73. તો મિત્રો આ રીતે તમે યાદ રાખી શકો. હવે CR ના મુદ્દાની અંદર શું છે? CR ની અંદર તમે જોશો તો CR ની અંદર તમારો ઇલેક્ટ્રોન આ રીતે ભરાય છે. એ યાર હું વાત નહીં કરું, ફટાફટ હું પૂર્ણ કરીશ આ વિડિયો. 3d5 4s1 અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. તો આને તમે જો દોરવા જાઓ તો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે તટસ્થ સ્વરૂપની અંદર, ક્લિયર? અને એક ઇલેક્ટ્રોન ક્યાં હશે? s કક્ષકમાં અયુગ્મિતતામાં. n કેટલા મળશે તમને? 6. તો સર 6 તો આમાં આવતા જ નથી, તો 6 નથી આવતા, તો 6 જ્યારે હોય ત્યારે એની પાછળ શું આવશે? 92. 6 જ આવશે પહેલો ડિજિટ, અને પછી શું આવશે? 92. એટલે આપણે આખી સિરીઝ શું થઈ? 73 83 87 90 92 92, ક્લિયર? ગણતરી પૂર્વક તમે જોઈ શકો છો. એટલે તમારે પેલી ગણતરી કરવાની જરૂર જ નહીં, તમે ડાયરેક્ટ જ મેળવી શકો. μ √n+2 સૂત્ર મૂકો. કોઈ બી માનો કે 6 છે તો તમે અહીં મૂકી દો 6 6 + 2 અને ડાયરેક્ટ જવાબ લખો 6.92 bm. અથવા તો તમે ડાયરેક્ટ કહી શકો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 3, તો 3 પોઈન્ટ શું હશે? 87. અથવા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 3, તમારો જવાબ 3 પોઈન્ટ સમથિંગ હોવો જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન છે? 2, તમારો જવાબ 2 પોઈન્ટ સમથિંગ હોવો જોઈએ. અને જો 2 પોઈન્ટ વાળા બે ઓપ્શન હોય તમારી પાસે, 2 પોઈન્ટ સમથિંગ, 2.87 2.83 અથવા તો જે હોય તે, તો એ પ્રકાર તમે સિલેક્ટ કરી શકો. મારો જવાબ કયો હોવો જોઈએ? 73 83 2.83 મારો સાચો જવાબ છે. ક્લિયર છે મિત્રો? તો ચુંબકીય ગુણધર્મ ખાસ અગત્યનો છે. હજુ આની અંદર કેટલાક નવા પેચ પણ આવશે. કોન્સેપ્ટ આનો જ રહેવાનો છે, પણ નવા પેચ માટે થોડીક નવી વસ્તુ આપણે સમજવી પડશે. તો એટલે કે લિગેન્ડ છે, સંવર્ગ સંયોજનો છે, પ્રબળ લિગેન્ડની વર્તણૂક, નિર્બળ લિગેન્ડની વર્તણૂક, તો એ નવી વર્તણૂક છે. તો એ તમારા નેક્સ્ટ ચેપ્ટરની અંદર પાછું આપણે આ ચુંબકીય ગુણધર્મ યાદ કરીશું અને ત્યાં આપણે આના આન્સર્સ આપીશું. કેવી રીતે ગણવું એની આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે મિત્રો?